નમસ્કાર મિત્રો, તમે બધા કેમ છો? મારું નામ રિયા છે. હું તમારા માટે એક નવી કહાની લઈને આવી છું. આજે હું તમને કહીશ કે હું કેવી રીતે એક રિક્ષાવાળા સાથે મિત્રતા કરી અને પછી મોજ કરી વાત શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક કરવાનું ભૂલતા. મારી ઉંમર 21 વર્ષની છે અને આ વાત તારેની છે. જ્યારે હું 12મા ધોરણમાં હતી ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી. હું દેખાવે ઠીકઠાક હતી. અમારા ઘરના નજીક કેટલાક રિક્ષાવાળા રહેતા હતા અને તેઓ રોજ બહુ મસ્તી કરતા અને હું જોયા કરતી. એક વખત જ્યારે હું શાળાથી પાછી આવી રહી હતી ત્યારે મારી પાસે પૈસા નહોતા. મારા ઘરના શાળાની વચ્ચે ખૂબ લાંબુ અંતર હતું અને મને દરરોજ શાળાએ જવા આવવા માટે રિક્ષા કરવી પડતી. તે દિવસ કોઈ પણ રિક્ષાવાળો મને છોડવા તૈયાર નહોતો. મેં ઘણી વિનંતી કરી કે હું ઘરે પહોંચીને પૈસા આપી દઈશ, પણ કોઈએ પણ હા ના પાડી નથી. થોડો સમય પછી એક 45 વર્ષની ઉંમરનો ભાભો રિક્ષાવાળો તૈયાર થયો. હું તેની રિક્ષામાં બેસી ગઈ અને અમે ચાલવા લાગ્યા. લગભગ 3 કિલોમીટરનો રસ્તો પસાર કર્યો. પછી અમે એક સુનસાન રસ્તા પર પહોંચી ગયા. અચાનક રિક્ષાની ચેન નીકળી ગઈ. રિક્ષાવાળોએ રિક્ષાને એક સાઈડમાં રાખીને ચેન ચડાવવાનું શરૂ કર્યું. જ્યારે તે ચેન ચડાવી રહ્યો હતો ત્યારે તેની નજર મારા પગ વચ્ચે પડી. હું બેદરકારી દાખવી આરામથી બેસી હતી. પછી તે ચેન ચડાવીને રિક્ષા ફરીથી ચલાવવા લાગ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યો. વાત દરમિયાન તેણે મને કહ્યું કે ઘણા બધા રિક્ષાવાળાઓ છોકરીઓને ખરાબ નજરે જુએ છે. આ સાંભળીને મારી ઉત્સુકતા વધી. મેં પૂછ્યું, કેવી નજર અને કેમ જોવે છે? તે બોલ્યો, તમે સમજી નહીં શકશો. મેં કહ્યું, તમારે મને સમજાવવાનું જોઈએ જેથી હું આ બધાનું ધ્યાન રાખી શકું. તે બોલ્યો, તમે ખોટું માની જશો. મેં કહ્યું, ખોટું નથી માનતી, પ્લીઝ મને જણાવો. તે બોલ્યો, તેઓ એવું કહે છે કે સફેદ છોકરીઓના વાળ ભૂરા હોય છે, કાળા નથી હોતા. હું બોલી, ના, એવું ન હોત તો કશું નહીં. તે બોલ્યા, તો કેમ હોય છે? હું બોલી, કાકા, તે કાળા જ હોય છે. રિક્ષાવાળો બોલ્યો, હું માનતો નથી. મેં તો વર્ષથી જ એ જ સાંભળ્યું છું. મને સમજાઈ ગયું કે ઈરાદાપૂર્વક આ બધું કહી રહ્યું હતું. એ પૂર્ણ ઈચ્છતી હતી તે કે મારી સાથે આવી જ વાત કરે. હું બોલી, તમે જ સાંભળ્યું હોય તો ઠીક, પણ હું તે એક છોકરી છું. મને તો ખબર છે કે કેવા કલર હોય છે. તે રિક્ષાવાળો બોલ્યો, શું તમે મને બતાવી શકશો? હું બોલી, નહીં, તમે આ કેવી વાત કરી રહ્યા છો? થોડી વાર માટે તે કંઈ બોલ્યો નહીં. 1 મિનિટ પછી તેણે કહ્યું, જો તમે ઈચ્છો છો તો હું તમને મફતમાં ઘરે છોડી દઈશ. હું કોઈ ભાડું નહીં લઉં. બસ એકવાર મને જોવા દેવું પડશે. તેમ છતાં સ્પષ્ટ ના પાડી દીધી, મનાઈ કરી દીધી. તે બોલ્યો, મારી પાસે તમારી માટે 200 રૂપિયા છે. તમે વિચારી લો. હવે મને 200 રૂપિયા મળી રહ્યા હતા તો મારી અંદર લાલચ આવી ગઈ. હું તૈયાર થઈ ગઈ અને બોલી, ઠીક છે, પહેલાં 200 રૂપિયા આપો. આ સાંભળે તેણે રિક્ષાની રોકી દીધી અને તેણે ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢીને મને આપી દીધા. મેં તે પૈસા મારા બેગમાં રાખી લીધા. રસ્તાની નજીક જે એક ખેતર હતું જ્યાં કપાસનું વાવેતર કરેલું હતું તે ઘણું ખેતરમાં ચાલ્યા. અહીં રસ્તા પર જોખમ છે. હું મારું બેગ રિક્ષામાં છોડીને ખેતરમાં જઈને બેસી ગઈ. થોડે દૂર જઈ બેસી ત્યાં તો હું તે દેખાતી નહોતી. પછી તે મારી પાછળ આવી ગયા અને મારી બાજુમાં બેસી ગયા. મને થોડી ગભરાટ પણ થઈ રહી હતી અને થોડી મજા પણ આવી રહી હતી. પછી મેં તેના મારા કાળા વાળ બતાવ્યા અને રાજી થઈ ગયા અને પછી તે મને ઘરે મૂકી ગયા. અને જ્યારે પણ આ વાત મને યાદ આવે ત્યારે મને ખૂબ જ આનંદ આવી જાય છે અને મારા ચહેરા પર એક સ્મિત આવી જાય છે. તો મિત્રો, મારી વાત તમને કેવી લાગી મને જરૂર જણાવજો.
જતાં પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોજો. બદલે ધન્યવાદ.